નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વય નિવૃત્ત થતા જંબુસરના મામલતદાર વિનોદભાઈ પરમારનો વિદાય સમારોહ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। જંબુસર તાલુકા મામલતદાર તરીકે તાલુકામાં 2 વર્ષથી પ્રશંસનીય કામગીરી કરનાર મામલતદાર વિનોદભાઈ પરમાર આજ રોજ વય નિવૃત્તિ થતા હોય તેવો ભવ્ય વિદાય સમારોહ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી એમ.બી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે પ્રાંત અધિકારી એમ.બી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ, ઇન્ચાર્જ મામલતદાર વી.એ. જરીવાલાના ઉમા મામલતદાર વિનોદભાઈ પરમાર સાથે પ્રસાર કરેલ સમય કામગીરી અને સ્મરણો વગોરી મામલતદારની સેવાને બિરદાવી હતી। મામલતદાર વિનોદભાઈ પરમાર પરિવાર સાથે ઉપસ્થિત રહી મહેસૂલ વિભાગમાં પોતે આપેલા સેવા અને 37 વર્ષથી ફરજ દરમિયાનના મહેસૂલ વિભાગના તથા પોતાના પરિવારના સ્મરણો વગોર્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા। વિદાય સમારોહ પ્રસંગે પાલિકા મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી સહિત મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી, નગરપાલિકાના કર્મચારીગણ, જંબુસર નગર તથા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વય નિવૃત્ત થનાર મામલતદાર વિનોદભાઈ પરમારને શુભેચ્છાઓ પાઠવી હતી। સમારોહનું સફળ સંચાલન રમેશભાઈ પરમારે કર્યું હતું। જેટલું મારા પરિવાર સાથે નથી રહ્યો એટલું આ મારા મહેસૂલી પરિવાર સાથે રહ્યો છું અને એનો મને આજે દુઃખની એક વારંવાર લાગણી થાય છે અને ખૂબ દુઃખ થાય છે કે જે પરિવારે મને 37 વર્ષ આપ્યો છે દાખલ થયેલો હતો અને એક ક્લાર્ક તરીકે દાખલ થઈ આજે મામલતદાર સુધી હું પહોંચ્યો છું અને એ મારી કામગીરીમાં મારા મહેસૂલી પરિવારનો જ ફાળો છે અને એમણે સહકારથી હું આટલે સુધી આગળ આવ્યો છું। તેમની સાથે સાથે મારી પરિવારની પણ હું ભૂલી શકું એમ નથી। મારા પરિવારે મને ખૂબ સહકાર આપ્યો છે। કચેરીમાં ઘણો લાંબો સમય સુધી કામ કરવાનું હોય અને એ પરિવારમાં સાથે હું સમય ના આપી શકું, છતાં પણ મારા ધર્મપત્નીએ ક્યારે બી મને એવી ફરિયાદ કરી નથી કે તમે મને સમય નથી આપતા। થઈ ગયું સર, પણ આ આગામી 7 તારીખે છે। બાકીના હવે દીકરો અને દીકરી એ પણ હવે ભણી રહ્યા છે એટલે કૌટુંબિક રીતે બહુ શાંતિ છે। આજે મને આનંદની લાગણી એક થાય છે કે આ મારા વિદાય સમારંભમાં મારા માતાજી હયાત છે અને એ મને આશીર્વાદ આપશે એ મારા માટે બહુ મોટી વાત છે। જ્યારે અમે નાના હતા ગુજરાતી શાળામાં ભણેતા, સરકારી શાળામાં ભણીને આગળ આવેલા હતા। 1 થી 7 ધોરણ સુધી ગુજરાતીમાં સરકારી શાળામાં ભણ્યા। મારા પિતાજી ખેતી કામ કરતા હતા અને ખેતી કામમાંથી અમને 4 ભાઈઓને એમણે ઉછેર્યા છે। મારા મોહલ્લામાં મામલતદાર જો હોય તો મારું પરિવાર એક જ હતું અને બે આના પરિવારમાંથી મામલતદારો એમણે બનાવ્યા એટલે મારા સ્વર્ગીય પિતાનો પણ આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો। એક સામાન્ય વર્ગમાંથી અમે આવેલા, મેં જોયું છે કે મારા મોહલ્લાના છોકરા કોઈ ભણ્યા નથી, એમણે એટલી બધી મહેનત કરી અને અમને ભણાયા છે અને અમે પણ સહકાર આપ્યો। હોસ્ટેલમાં રહીને ભણ્યા હતા અને સાહેબ હું તો એસએસસી સુધી ભણેલો છું, છતાં પણ આ સ્ટેજ સુધી પહોંચ્યો છું અને મારી મારામાં જે કંઈ હતું તે આ મારા વહીવટી તંત્રમાં મેં ન્યોછાવર કર્યું છે। જે કંઈ આવડત હતી એ આવડતે મેં મારો વહીવટ કર્યો છે। મારા વહીવટ દરમિયાન કોઈને બી આમ તો મેં ક્યારેય કોઈને અન્યાય થાય એવો પ્રયત્ન નથી કર્યો, પણ વહીવટી કારણોસર કોઈનો અન્યાય થયો હોય તો આ ક્ષણે હું માફી માંગુ છું। જંબુસર તાલુકામાં આવ્યા પછી મને
ખૂબ સહકાર મળ્યો છે, મારા સ્ટાફનો, પ્રજાજનોનો. હું ગામમાં જાઉં તો પણ બહુ સહકાર મળ્યો છે. દરેક તલાટી મિત્રો, સરપંચ મિત્રો એમણે બહુ સહકાર આપ્યો છે અને દરેક કાર્ય હું મારી સારી રીતે આ સહકારના કારણે જ હું સારી રીતે કરી શકું છું. અને જે કંઈ આજે મને માન સન્માન મળી રહ્યું છે એના સાચા હકદાર આ મારી જંબુસર તાલુકાની જાહેર જનતા અને મારો મહેસૂલી પરિવાર છે. એમના હોય તો હું આટલું સારું ના કામ કરી શક્યો હોત. એટલે આ મારા મહેસૂલી પરિવારે મને જંબુસર તાલુકામાં 2 વર્ષમાં ખૂબ જ સહકાર આપ્યો છે. આજે આ ક્ષણે આ દિવસે હું પણ મારા ધર્મપત્નીનો ખૂબ આભારી છું. મારા બાળકોએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે. એમના ભણતરમાં તો મેં વિશેષ ફાળો આપ્યો છે, છતાં પણ કોઈ મારી ઓળખ રહી ગઈ હોય તો દિલગીરી સાથે વ્યક્ત કરું છું આજે. અને મારા બાળકોએ પણ મને ખૂબ જ સહકાર આપ્યો છે. આજે મારા ભૂતકાળ યાદ કરું તો મારા વડીલ મારા સાસુજી હાજર છે. હું મારો ભૂતકાળ આપને એક દુઃખદ ભૂતકાળ યાદ કરીશ કે મારા પ્રથમ પત્ની હતા અને તેઓ એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. અને એમણે જે મને સહકાર આપ્યો છે, જે ઓછા પગારમાં જિંદગી જીવવાની હતી, એ જિંદગી જીવવામાં તેમનો જે સિંહ ફાળો હતો એ સિંહ ફાળો આજે હું ભૂલી શકું નહીં. કુદરત એમના આત્માને શાંતિ આપે એ હું પ્રાર્થના કરું છું. અને આ મારા જે શાળા અને સાસુ છે એ આજે પણ મારી સાથે ક્લોઝ સંબંધ રાખે છે. એમની દીકરી નથી છતાં પણ મારી સાથે બહુ સુમેળભરો અને ખૂબ સહકાર આપે છે. એના માટે હું એમનો પણ આભારી છું. હું આ પરિવાર પગાર મળેલો 260 રૂપિયા બેઝિક હતો અને 930 રૂપિયામાં મારા ધર્મપત્ની સાથે મેં મારી જિંદગીની શરૂઆત કરેલી. એ દિવસો મને આજે પણ યાદ છે. ત્યારે ગેસ નહોતો મળતો. મારા ધર્મપત્ની કેરોસીનની લાઈનમાં ઊભા રહેતા હતા. એક અત્યારે જે જાહેર નાગરિક જે ઊભા રહે છે તે રીતે એ કેરોસીનની લાઈનમાં ઊભા રહેતા હતા અને સ્ટવ પર અમે રસોઈ બનાવતા હતા. એ સમય હું ક્યારેય નહીં ભૂલી શકું. આ બાળક ત્યાર પછીની મારી જિંદગી, મારા ધર્મપત્નીએ નવા મેરેજ કર્યા અને આ બાળકો મારા બંને નાના હતા અને એમનો ઉછેર પણ એ મા તરીકે એમણે કર્યો છે. આજે એમનો પણ હું આભાર ન માનું તો લગુણો કહેવા. એટલે એમનો પણ આ મારા જીવનમાં ખૂબ જ ફાળો છે. તો આમ તો ખૂબ ખૂબ આભાર માનવો છે કે એમના આવ્યા પછી મને બહુ સહકાર આપ્યો છે. અને હું તો એમને વિનંતી કરું છું કે હવે તો એના ભવિષ્યમાં પણ આવો બધાને સહકાર આપજો. મને અહીંયા નવું હતો પણ એવું ક્યારેય નથી લાગ્યું કે મારા કામ નહીં થશે કે આ કામ નહીં પાડી શકું. પણ વોરા સાહેબનો બહુ સરસ સહકાર મળ્યો. મને ક્યારે બી એમને કહેવું નથી પડ્યું કે આપણે આ કામ કરવાનું છે. એ સામેથી મને કહે કે સાહેબ આ કામ છે ને આપણે આ કરવાનું છે. એટલું સરસ એમણે મારી સાથે રાખ્યું છે જૂની અને ભવિષ્ય પણ રાખશે એવું આ ક્ષણે હું વિનંતી કરું છું એમને. હસતું ઘણું કીધું ચાલો આવો.